બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 14, દ્રઢ ધનવાની પૂર્વજન્મની કથા। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢ ધનવા ચિંતાતુર દશામાં હતો। તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા। આથી રાજા ઘણો હર્ષ પામ્યો। તેણે તેમને આવકાર્યા, તેમનું પૂજન કરી પગ ધોઈ તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાપવા લાગ્યા। ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલ ઘટના કહી સંભળાવી। પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું। ઉપરાંત તેણે જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, દેવ જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે। આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે। આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે। દ્રઢ ધનવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા। થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા કે હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો। તારું નામ સુદેવ હતું। તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા। તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યાન કરનારો, સંતોષી અને વિષ્ણુ પરાયણ હતો। તારી પત્નીનું નામ ગૌતમી હતું। તે પતિવ્રતા સ્ત્રી હતી। તમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો। આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી। ગૌતમી જ્ઞાની હતી। તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું કે તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે સદગુણી પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપાત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે, કુળને કલંક લાગે છે। માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રી હરિનું ભક્તિપૂર્વક આરાધના કરો, તે તમારી ચિંતા દૂર કરશે। તેમ કદર્મ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલ દેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે। ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ આનંદિત થયો। તે પોતાની પત્નીને સાથે લઈ તાવરણી નદીના કિનારે ગયો। ત્યાં તેણે તપ આદર્યું। તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યો। આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા। સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેની પાસે આવ્યા। ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા। તો ચાલો આજે આપણે સાંભળીએ ચમત્કારિક પ્રસાદની વાર્તા। ધનવતી નગરીમાં રાજા અજીતસેન રાજ કરતો હતો। તેની રાણીનું નામ યશવતી હતું। રાજા ઘણા ઉગ્ર સ્વભાવનો, વળી ક્રૂર પણ એટલો જ। પાપ કરતા પાછું વાળીને ન જુએ, પ્રજા એના નામથી ફફડે। કામી ક્રોધી લંપટ, બધી વાતે પૂરો। જ્યારે રાણી યશવતી ઘણી ધર્મનિષ્ઠ હતી। રાજા જેટલા પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે। રાજા વનમાં શિકારે જાય તો રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દેવ દર્શને જાય। એમ કરતા રાજા 50 વર્ષનો થયો, રાણી 45 વર્ષની થઈ। આ ઉંમરે રાજાને કરેલા પાપના પડછાયા ડરાવા લાગ્યા। એ ઊંઘમાંથી ઝબકીને જાગી જતો અને વિચાર કરતો કે જિંદગી આખી નરિયા પાપ કર્યા છે, સીધો નરકે જઈશ। હવે જિંદગી બચી છે એમાં થોડું પુણ્ય કરી લઉં તો કદાચ ઉગરી જવાય। આમ પણ માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે। રાજાએ તો રાજપાટ પુત્રને સોંપી દીધા અને ચાલી નીકળ્યો જંગલમાં તપ કરવા। જ્યાં પતિ ત્યાં સતી, એ નિયમ પ્રમાણે રાણી પણ સાથે આવી। બંને ઉઘાડા પગે ચાલતા અને કાંટા કાકરાની વેદના વેઠતા આવ્યા જંગલમાં। રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો। એને 4 હાથ હતા। 4 હાથવાળા માણસને જોઈને માન્યું કે નક્કી આ કોઈ દેવ છે। માણસને 2 હાથ હોય
4 હાથ તો દેવને જ હોય. રાજા તો દોડીને એ 4 હાથવાળાના પગમાં પડી ગયો. અશ્રુ થકી એના ચરણ પખાડતા બોલ્યો, હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતાં પાછું વાળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી, માટે તમે મને બચાવો. ત્યારે એ 4 હાથવાળા બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો, હે રાજા, હું દેવ નથી, હું તો માણસ છું. આગળ જતાં તમને 4 હાથવાળા ઘણા માણસ જોવા મળશે. ત્યારે રાજા કહેવા લાગ્યો, આ તો માન્યમાં ન આવે એવી વાત છે. બધાને 4 હાથ ક્યાંથી થયે? જરૂર વાતમાં ભેદ છે. ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યો, થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો. સામે દેખાતા તળાવની પાર મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો. પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૂછ્યું તો એ ગોવાળે મને કહ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘેરી ઘટા દેખાય છે એની પાછળ કનકનો પહાડ છે. હું એકવાર ફરતો ફરતો ત્યાં ગયો. ત્યાં મેં તારા જેવા એક ગોવાળને જોયો, પણ એને 4 હાથ હતા. હું શંકિત નજરે તેને તાકી રહ્યો. ત્યારે એ મારી પાસે આવીને મારો હાથ પકડીને બોલ્યો, ચાલ મારી સાથે, મારી જેમ તું પણ 4 હાથવાળો થઈ જઈશ. આમ કહીને ગોવાળ મને કનકના પહાડ પર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. એ મંદિરનો મહિમા એવો હતો કે જે મંદિરનો પ્રસાદ જમે એ 4 હાથવાળો થાય. મેં પ્રસાદ લીધો એટલે હું પણ 4 હાથવાળો થયો. આ સાંભળી મહાપાપી રાજા બોલ્યો, હે ભૂદેવ, મારા પર એક ઉપકાર કરો, મને મંદિરે લઈ જાઓ, કદાચ મારા પાપ ત્યાં ધોવાય. બ્રાહ્મણ તો રાજા રાણીને લઈને આંબાની ઘટા પાછળ આવ્યો, પણ ત્યાં ક્યાંય કનકનો પહાડ ન દેખાયો. તેથી પશ્ચાતાપની આગમાં સળગતો બ્રાહ્મણ તો રાજા રાણીને લઈને આંબાની ઘટા પાછળ આવ્યો, પણ ત્યાં ક્યાંય કનકનો પહાડ ન દેખાયો. તેથી પશ્ચાતાપની આગમાં સળગતો રાજા રઘવાયો થઈને પૂછવા લાગ્યો, ભૂદેવ, તમે તો સોનાના પહાડની વાત કરતા હતા, પણ અહીં તો ક્યાંય માટીનો પહાડ પણ દેખાતો નથી. અહીં તો મેદાન છે. આ સાંભળી 4 હાથવાળો બ્રાહ્મણ ઊંડા વિચારમાં પડી જતા બોલ્યો, હે રાજા, એ દેવતાય પહાડ છે. પુણ્ય કર્યા હોય એને જ દેખાય. તે જિંદગીમાં એકાદ પુણ્ય પણ કર્યું હોત તો જરૂર તને એ પહાડ દેખાત, પણ તે નરિયા પાપ કર્યા છે, તેથી એ દેવતાય પહાડ અદૃશ્ય થઈ ગયો છે. આ સાંભળી રાજા રડમસ અવાજે બોલ્યો, તમારી વાત સાવ સાચી છે ભૂદેવ, મેં નરિયા પાપ કર્યા છે. એ પાપ જે આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. હે ભૂદેવ, મારા પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો મને દેખાડો. તમે કહો તેમ કરવા હું તૈયાર છું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજા, જે માણસે જિંદગીમાં કદી પુણ્ય દાન ન કર્યા હોય, વ્રત તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ના આપી હોય, એના માટે ભવપાર કરનારું એક જ વ્રત છે, એ છે પુરુષોત્તમ વ્રત. તમારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. એ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. આ 8 દિવસ 5 માણસો અહીં બેસીને ઉપવાસ કરે, પ્રભુના ગુણગાન ગાય તો એ પુણ્યના પ્રભાવે જરૂર કનકના પહાડના દર્શન થાય. રાજાને તો ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી એ ઝડપથી બોલ્યો, હું અત્યારે જ મારા નગરમાંથી 5 જણને પકડી લાવું છું. એ 5એયને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે 4 ભુજાવાળો બ્રાહ્મણ હસીને બોલ્યો, હે રાજા, એમ પરાણે પુણ્ય ન થાય. આમ મોવા વગર સ્વર્ગે ન જવાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર શ્રી હરિ ન મળે. પીડા ભોગવ્યા વગર પરમાત્માના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણે રસ્તો દેખાડ્યો, હે રાજા, અબ ઘડી નગરમાં જા અને પ્રધાનને તથા નગર શેઠને બોલાવી લાવ. 3જો તું, 4થી તારી રાણી અને 5મો હું. આપણે 5 અહીં બેસીને 8 ઉપવાસ કરીશું. પ્રભુ પુરુષોત્તમના ભક્તિ ભજન કરીશું. એ ઉપવાસના પુણ્ય ફળે સોનાના પહાડના દર્શન થશે અને ભગવાન પુરુષોત્તમનો પ્રસાદ આરોગવા મળશે. રાજા તો તરત નગરમાં ગયો. પ્રધાન અને નગર શેઠને સાથે લઈને વાયુ વેગે પાછો ફર્યો. 5 જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા.
ફળ ફૂલ કે પાણી પણ ન લેવું એવો દ્રઢ સંકલ્પ કર્યો. પાંચેય ઊંચા અવાજે નામ જપ કરવા લાગ્યા. આમ કરતા 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવાર થતાં જ કનકના પહાડના દર્શન થયા. ત્યારે રાજાની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પાંચેય લથડતા પગે પહાડ ચડ્યા. જઈને જોયું તો પહાડની ટોચ પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજ્યા છે. પાંચેય દંડની જેમ પ્રભુના શરણમાં આળોટવા લાગ્યા. પ્રભુના દર્શનથી પાંચેયનો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપો બળીને ભસ્મ થયા. થોડી વારે વૈકુંઠનું વિમાન આવ્યું અને 5,84,000માંથી છૂટીને હંમેશના માટે વૈકુંઠ પામ્યા. હરિકૃપા થયા વિના હલે ના ઝાડ કે પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીર ને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે મહાપાતકી રાજાના સર્વ પાપને પળમાં બાળીને ભસ્મ કર્યા, તેમ તમારું વ્રત કરનાર સર્વે કોઈ પર કૃપા કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોયરમાની જય.